ગીર સોમનાથથી સમાચાર સામે આવી રહ્યા છે। ગીર સોમનાથમાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર। રેલવે સ્ટેશન નજીક સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા છે। સરકારી સર્વે નંબર 831માં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સોમનાથ નવનિર્મિત બસ સ્ટેશન માટે 4000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવા કાર્યવાહી કરવામાં આવી છે। મામલતદાર અને પોલીસ બંદોબસ્તની હાજરીમાં કામગીરી કરવામાં આવી રહી છે। પ્રારંભિક તબક્કે સ્થાનિક દબાણકારોના ટોળા એકઠા થયા હતા। પોલીસ તંત્ર દ્વારા ટોળાને વિખેરવામાં આવ્યા છે। અંદાજે 22 વીઘા જેટલી સરકારી જમીનમાં દબાણો હતા, જેને હટાવવામાં આવી રહ્યા છે। ગીર સોમનાથથી સમાચાર। ગીર સોમનાથમાં દાદાનું બુલડોઝર ચાલ્યું છે। રેલવે સ્ટેશન નજીક સરકારી જમીન પરના દબાણો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હટાવવામાં આવી રહ્યા છે, દૂર કરવામાં આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે સોમનાથ નવનિર્મિત બસ સ્ટેશન માટે 4000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવા આ કાર્યવાહી કરાઈ રહી છે। ત્યારે સરકારી સર્વે નંબર 831માં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે।